આજે ભગવાન સોમનાથ દાદાના દર્શને અમે પધાર્યા છીએ। સામાન્ય રીતે જ્યારે જ્યારે રાજ્ય ઉપર દેશ ઉપર કષ્ટ આવે છે ત્યારે આપણે ભગવાન શિવ છે રુદ્ર અવતારે આપણે સૌને બચાવતા હોય છે આસુરી શક્તિથી। આપ સૌ જાણો છો હમણાં જ ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર થયો, ખેડૂતો ઉપર ખૂબ ભાજપ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યું, ખેડૂતોને ખૂબ ધોર મારવામાં આવ્યો, ખેડૂત આગેવાનો સહિત ખેડૂત લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા, પણ ખેડૂતોના પ્રશ્નો સોલ્વ ન થયા। આજે જે ખેડૂતોને સજા પડી, ખેડૂત આગેવાનો જેલમાં રહ્યા, અમારા પ્રવીણભાઈ રામ જેલમાં રહ્યા, અમારા બધા આગેવાનો જેલમાં રહ્યા। કદાચ અમને એવું હતું કે જેલમાંથી આવ્યા બાદ ત્યાં સુધી ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થશે, પરંતુ ના થયા। એટલે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની લડાઈ છે એ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે। જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે, ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા નહીં મળે, ખેડૂતોને હાઈ ટેન્શનના લાઇનના નામે જે રીતે અંગ્રેજોની જેમ અત્યાચાર કરવામાં આવે છે, ખેડૂતોને બિયારણ ખાતર ટાઈમે મળતું નથી, ખેડૂતો ઉપર ચારે બાજુથી અત્યાચાર થાય છે, પાક વીમા યોજના નથી મળતી, કમોસમી વરસાદમાં પણ ખેડૂતોએ પલળવાનું અને ખેડૂતોના માલને પણ પલળવાનું।